MSU મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાની અંદર ગવર્મેન્ટ કોલેજ, જોરદાર ગવર્મેન્ટ કોલેજ, જોરદાર પ્લેસમેન્ટ. એમાં આપણે એડમિશન લેવું તો કેટલા માર્ક્સ હોવા જોઈએ ગુજકેટમાં, બોર્ડમાં, CBSE કે ગુજરાત બોર્ડ હોય એની વાત કરીશ આજે, બિકોઝ સવાલ છે તમારા કરિયરનો. અને બેટા ફ્રી ઓફ કોસ્ટ ગુજકેટ બોર્ડની પ્રિપેરેશન કરવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આવે છે, ફટાફટ વોટ્સએપ મેસેજ કરો. ધુરંધર સિરીઝ ચાલુ થઈ ગઈ છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સ આનો બેનિફિટ લઈ રહ્યા છે અને જબરજસ્ત ટ્રેન થઈ રહ્યા છે વિથ મટીરિયલ. બોર્ડની એક્ઝામની તૈયારી અને એઝ વેલ એઝ ગુજકેટની પણ તૈયારી કરવામાં આવશે. મિસ કરતા નહીં, ફટાફટ વોટ્સએપ મેસેજ કરો. બેટા તમારો રેન્ક જે છે 1500ની આજુબાજુ બનવો જોઈએ. તમારા MSUમાં તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ટાર્ગેટ કરી રહ્યા છો, 1500મો રેન્ક 50,000 વિદ્યાર્થીઓમાંથી, બરોબર છે. એમાં પર્સન્ટાઇલ કેટલા બને છે? 96ની પર્સન્ટાઇલની આજુબાજુ બને છે. એમાં PCM 300 માર્ક્સમાંથી, જો તમે ગુજરાત બોર્ડના હો 300માંથી 278ની આજુબાજુ માર્ક્સ લાવવાના. જો તમે CBSE બોર્ડમાં હો તો આઉટ ઓફ 220 201ની આજુબાજુ માર્ક્સ લાવવાના. અને ગુજકેટમાં તમારે આઉટ ઓફ 120 97 માર્ક્સ લાવવાના. તો તમે લોકોને MSUમાં ગવર્મેન્ટમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન મળી શકે છે. ગવર્મેન્ટમાં કોલેજમાં ગર્લ્સ માટે ફ્રી ઓફ કોસ્ટ હોય છે, બોયઝમાં 1500 રૂપિયા ફી હોય છે વર્ષની. 6000માં એન્જિનિયરિંગ પૂરું, પ્લેસમેન્ટ જોરદાર. મહેનત કરો, જો એડમિશન લો, જોરદાર કરિયર બનાવો, મા બાપનું નામ રોશન કરો. પણ એના પહેલાં 12મા ધોરણમાં મહેનત કરવી પડશે. અમારી સિરીઝ ફોલો કરજો, 100% તમને લોકોને રિઝલ્ટ આવશે.